છે? એ વાત છે, મેં જિલ્લા પોલીસ વડાને એક અરજી આપી અને મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે વિકૃત પ્રચાર કરવામાં આવે છે અને મારી કારકિર્દીને બદનામ કરવા માટેનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે, તેના કાવતરાખોરોને શોધવા માટે અને એને યોગ્ય કાયદાકીય રીતે એની સામે પગલાં લેવા માટે મેં જિલ્લા પોલીસ વડાને આ એક અરજી આપી છે અને ફરિયાદ પણ નોંધાવી છે. એમાં અત્યારે તો કોઈ વિશાલ કણસાગર નામના શખ્સ દ્વારા આવી પોસ્ટો મૂકવામાં આવી રહી છે. એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વિકૃત તસવીરો બનાવી અને ખોટા પોસ્ટમાં લખાણો દ્વારા મને નુકસાન થાય, મારી કારકિર્દીને નુકસાન થાય એ માટેના વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે. મારી સાથે રાજ્યસભાના સાંસદ અને આદરણીય ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ તેમજ આપણા જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમને પણ આ જ પ્રકારે આ શખ્સ દ્વારા જુદી જુદી પોસ્ટો દ્વારા બદનામ કરવા માટે વ્યવસ્થિતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલે મારું માનવું છે કે આનો મૂળ સ્ત્રોત એક જ હોઈ શકે, અમારા કોઈ રાજકીય વિરોધી દ્વારા આ ષડયંત્ર રચાણું હોય અને એના દ્વારા આ રીતે આ વાત પ્રસારિત થતી. અગાઉ જમનભાઈ ફળદુ એક જાણીતા બિલ્ડર છે, તેણે પણ આ જ પ્રકારની ફરિયાદ કરી છે. એટલે આ ષડયંત્રને સમૂળગું નાબૂદ થાય, આ ષડયંત્રના કાવતરાખોરો સામે કાયદાકીય રીતે પગલાં લેવાય અને આવી કામગીરી બંધ થાય એના માટે મેં જિલ્લા પોલીસ વડાને અનુરોધ કર્યો છે. ઓકે, ઠીક છે. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગઈકાલની ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે એમના ફોટોનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, એમાં પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ ઘનસાગરા, એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવી અને એમનો ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે. અને તેમજ આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી, એમને અલગ અલગ બદનક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે. અને આગળની તપાસ કે આ જે આઈડી છે એના ધારક કોણ છે અથવા તો આ પ્રકારનું કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે એની ટેકનિકલ તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે. જી હા, 2 દિવસ અગાઉ આ જ પ્રકારની ફરિયાદ અન્ય એક વ્યક્તિ દ્વારા પણ કરવામાં આવેલી છે.